ભાજપની આખી સરકાર અને ભાજપના નેતાઓ સત્તા મેળવવા માટે તમામ નીતિ નિયમો કાયદાને નેવે મૂકીને કામ કરવા માટે અધિકારીઓ પર જે દબાણ કરી રહ્યા છે એનો દાખલો દિયોદરમાં આપણે 25 તારીખે જોયો. 25 તારીખે તાલુકા પંચાયત દિયોદરમાં પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી હતી. કોંગ્રેસ પાસે 12 સભ્યો ચૂંટાયેલા છે, ભારતીય જનતા પાર્ટી પાસે 10 સભ્યો છે. બહુમતી કોંગ્રેસ પાસે હોવા છતાં મીટિંગ શરૂ થતાની સાથે ભાજપના 2 સભ્યો અંદર ઝઘડો કરે છે ને સ્ક્રિપ્ટ લખેલી હોય એ મુજબ ચૂંટણી અધિકારી 88 અધિકારી જે ડેપ્યુટી કલેક્ટર છે એ તાત્કાલિક ચૂંટણી મુલતવી રાખવાની જાહેરાત કરે છે. કોંગ્રેસના એક મહિલા સભ્ય જે પ્રેગ્નન્ટ છે, જેને ડેટ 27 તારીખે આપી છે, એ વારંવાર વિનંતી કરે છે પણ એમને ધક્કો મારી દેવામાં આવે છે કે તમારી વાત નહીં સંભળાય અને ચૂંટણી અધિકારી 27 તારીખે ફરી બેઠક મળશે એવી જાહેરાત કરે છે. કોંગ્રેસના કાર્યકરોએ સંયમ રાખ્યો, રાહ જોઈ. આજે 27 તારીખે ફરી પાછો સમય નિર્ધારિત થયો તો 11 વાગ્યો. ચૂંટણી અધિકારી આવતા નથી.